અમરેલી જિલ્લાના ધારી તાલુકા ખાતે સ્વામિનારાયણ મંદિરના પ્રેમવતીમાં જિલ્લા પંચાયત પશુપાલન ખાતા દ્વારા પશુપાલન શિબિર યોજવામાં આવી હતી, જેમાં અતિથિ વિશેષ તરીકે ધારીના ધારાસભ્ય તેમજ પશુપાલનના તમામ અધિકારીઓ, ખેડૂત અગ્રણી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન, જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ તાલુકાના પશુપાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજરોજ તારીખ 31/1/2024ના રોજ ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા પશુપાલન ખાતું અમરેલી દ્વારા સંચાલિત પશુ દવાખાના ધારી દ્વારા આજે તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે શિબિરની શરૂઆતમાં આપણે માનનીય ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા સાહેબ દ્વારા આપણે 1962 વાહન જે કહેવાય છે એ ગોવિંદપુર વિસ્તારમાં એનું લોકાર્પણ કરેલ છે, જેની અંદર ગોવિંદપુરની આજુબાજુના 10 ગામડાઓને મફત સેવા પૂરી પાડે. આમાં સારવારમાં એવું હોય છે કે એને 1962 1962 ઉપર ફોન કરવાનો, એટલે તે ગાંધીનગર જઈને પશુપાલક જે પણ હોય એને જે પણ સારવાર કરવાની હોય એને ત્યાં પહોંચી જઈ મફતમાં સારવાર કરી આપે છે. આ ઉપરાંત જે પશુપાલન શિબિરનું આયોજન કર્યું એની અંદર પશુઓના વેંધત્વ નિવારણ, પશુઓના દૂધ ઉત્પાદન કઈ રીતે વધારવું, સ્વચ્છ દૂધ ઉત્પાદન, બચ્ચા ઉછેર અને પ્રાકૃતિક કૃષિ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.